તો અલ્નીનોને લઈને આ વખતે શું અસર થઈ શકે છે તેની સાથે સાથે એ પણ સમજવું જરૂરી છે કે ભૂતકાળમાં જ્યારે અલ્નીનોની અસર થઈ હતી ત્યારે દેશમાં કે ગુજરાતમાં ચોમાસાની શું પરિસ્થિતિ થઈ હતી અને કયા પરિબળો છે કે જેનાથી આપણને એ પણ ખ્યાલ આવતો હોય છે. સાથે અમે આજે આપને એ પણ જણાવીશું કે ચોમાસું અથવા તો વરસાદ જે છે તે ક્યાં સુધીમાં ભારત અથવા તો ગુજરાત ઉપર વધુ તીવ્રતા સાથે જોવા મળી શકે છે. સૌથી પહેલા તો આપણે જણાવી દઈએ કે ભારતના ચોમાસા પર અલ્નીનોની અસર જે હાલના દ્રશ્યો અથવા તો હાલની જે માહિતી છે તે પ્રમાણે જો આપણે આગળ વધીએ તો એવી પરિસ્થિતિ છે કે 15 જૂન કે જ્યાં સુધીમાં ચોમાસું ગુજરાતમાં આવી જવું જોઈતું હતું ત્યાં સુધી ચોમાસું નથી આવ્યું. તેને અલ્નીનોની અસર પણ માનવામાં આવી રહી છે. ભારતના ચોમાસા પર અલ્નીનોની અસર 1951 થી 2026 સુધી 16 અલ્નીનો થયા છે, જેમાંથી 9 વખત દુષ્કાળ થયા છે. જો કે આંકડા ઉપર જઈએ તે પહેલા વધુ એક માહિતી ઉપર પણ નજર કરી લઈએ કે જે સમજવામાં આસાન રહેશે કે કઈ રીતની પરિસ્થિતિ હોય તો અછત હોય છે અથવા તો તેને દુષ્કાળ જાહેર કરવામાં આવતો હોય છે. તો દુષ્કાળ ક્યારે જાહેર થાય છે? કૃષિ મંત્રાલય પ્રમાણે સૌથી પહેલા મિટિયોલોજીકલ સબ ડિવિઝનમાં 25% કે તેથી ઓછો વરસાદ હોય તો હવે મિટિયોલોજીકલ સબ ડિવિઝનમાં એટલે કે કચ્છ અને સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો ત્યાંના સેક્ટર્સની અંદર અથવા ત્યાંના સબ રિજનલની અંદર ડિવિઝનની અંદર 25% કે તેથી ઓછો વરસાદ થાય તો તે શક્યતાઓ છે કે તેને દુષ્કાળ જાહેર કરવામાં આવે. ન ફક્ત તેટલું, આ તો કદાચ ગુજરાત પૂરતી અથવા સબ ડિવિઝનલ વાત થઈ, પરંતુ સમગ્ર ભારતમાં 10% કે તેથી ઓછો વરસાદ થાય. આખા ભારતની અંદર સમગ્ર ભારતમાં 10% કે તેથી ઓછો વરસાદ થાય અને 20% થી વધુ વિસ્તારમાં 25% કે તેથી ઓછો વરસાદ થાય તો દુષ્કાળ જાહેર કરવામાં આવી શકે છે તેવી પરિસ્થિતિ હોય છે. જો કે જે આ પહેલી બે પરિસ્થિતિ છે તે ઉપર નીચે થઈ શકે છે, પરંતુ જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એવું શક્ય બની શકે કે સૌરાષ્ટ્રની અંદર રાજકોટમાં સારો વરસાદ હોય અથવા તો જામનગરમાં સારો વરસાદ ના પણ હોય તો શું કરવું? તો ત્યાં તેને કંઈ દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ના શકાય. તો રાજ્ય સરકાર વરસાદની અછત, ડેમની સ્થિતિ વગેરેના આધારે જિલ્લા વાઇઝ સર્વે કરીને નક્કી કરે છે કે ભાઈ અહીંયા આગળ આપણે અછત જાહેર કરવી, દુષ્કાળ જાહેર કરવો કે અહીંયા આગળ વધુ વરસાદ થયો છે તેવું જાહેર કરવું. આ તમામ પરિસ્થિતિ જે છે તેના આધાર ઉપર નક્કી થતું હોય છે કે વરસાદની અછત છે કે દુષ્કાળ છે. હવે આગળ જઈએ, જે આપણે વાત કરતા હતા કે અત્યાર સુધીમાં જે 16 વખત અંદાજિત જે આંકડો છે તે પ્રમાણે કુલ 16 વખત અલ્નીનોની અસર જોવા મળી છે 1951 થી 2026માં, જેમાં 9 વખત દુષ્કાળ આવ્યો છે. સૌથી પહેલા વર્ષ 1951માં કે જ્યારે અલ્નીનો તીવ્રતા નબળી હતી, તેની તીવ્રતા ઓછી હતી, પરંતુ 14% સરેરાશ કરતા ઓછો વરસાદ થયો હતો. દુષ્કાળ જાહેર કરવામાં આવ્યું હતું. 1957ની અંદર મજબૂત અલ્નીનોની તીવ્રતા 8% ઓછો વરસાદ થયો, સામાન્યથી ઓછો વરસાદ જાહેર કરવામાં આવ્યો. 1965માં અલ્નીનોની તીવ્રતા મજબૂત હતી, 18% થી ઓછો વરસાદ જે હતો તે જોવા મળ્યો સરેરાશ કરતા, જેના કારણે દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો. 1968માં મધ્ય અલ્નીનોની તીવ્રતા જોવા મળી હતી, જેના કારણે સરેરાશ કરતા 12% ઓછો વરસાદ થયો અને દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો. 1969માં ફરી એક વખત અલ્નીનોની પરિસ્થિતિ થઈ ગઈ, પરંતુ ત્યાં આગળ અલ્નીનોની તીવ્રતા નબળી હતી તો 3% સામાન્યથી ઓછો વરસાદ જોવા મળ્યો, એટલે કે સામાન્ય વરસાદ જાહેર કરવામાં આવ્યો. 1972માં ખૂબ મજબૂત હતો અલ્નીનોની તીવ્રતા, એના કારણે દુષ્કાળ આવી ગયો. 24% સરેરાશ વરસાદ કરતા 1972માં ઓછો વરસાદ થયો, દુષ્કાળ જાહેર કરવું પડ્યું અને 10 વર્ષ બાદ ફરી એક વખત એવી પરિસ્થિતિ થઈ, ખૂબ મજબૂત અલ્નીનોની તીવ્રતા રહી 1982માં અને 14% સરેરાશ કરતા ઓછો વરસાદ થયો, દુષ્કાળ જાહેર કરવું પડ્યું. 1986માં અલ્નીનોની તીવ્રતા મધ્યમ હતી, 13% ઓછો વરસાદ થયો સામાન્યથી અને ત્યારે પણ દુષ્કાળ જાહેર કરવો પડ્યો હતો. 1987માં ફરીથી એક વખત અલ્નીનોની તીવ્રતા મધ્યમ જોવા મળી, પરંતુ સરેરાશ વરસાદ જે હતો તેના કરતા 19% ઓછો વરસાદ થયો, જેના કારણે પણ દુષ્કાળ જાહેર કરવું પડ્યું. ત્યારબાદ 1991 કે જ્યારે અલ્નીનોની તીવ્રતા ખૂબ મજબૂત હતી, સરેરાશ કરતા 9% ઓછો વરસાદ થયો, સામાન્યથી ઓછો વરસાદ થવાને કારણે સરેરાશ વરસાદ જે ઓછો હતો ત્યારે દુષ્કાળ કે અછત જાહેર નથી કરવામાં આવી, પરંતુ સામાન્યથી ઓછો જાહેર કરવામાં આવ્યો. 1997માં અલ્નીનોની તીવ્રતા ખૂબ મજબૂત હતી, પરંતુ નસીબ સારા રહ્યા કે સરેરાશ વરસાદ કરતા 2% વધુ વરસાદ થયો, જેના કારણે સામાન્ય વરસાદ જાહેર કરવામાં આવ્યો. 2002માં મધ્યમ અલ્નીનોની તીવ્રતા હતી અને 19% વરસાદ જે છે તે સરેરાશ કરતા ઓછો થયો, જેના કારણે દુષ્કાળ જાહેર કરવું પડ્યું હતું. 2004માં પણ અલ્નીનોની તીવ્રતા નબળી હતી, પરંતુ તેમ છતાં 14% સરેરાશ કરતા ઓછો વરસાદ થયો અને અછત જાહેર કરવામાં આવી. 2009માં અલ્નીનોની તીવ્રતા મધ્યમ રહી, પરંતુ દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ, કેમ કે સામાન્ય એટલે કે સરેરાશ વરસાદ કરતા 22% ઓછો વરસાદ થયો હતો. 2014માં નબળું હતું અલ્નીનોની તીવ્રતા, તેમ છતાં
ત્યાં આગળ 12% વરસાદ સરેરાશ કરતાં ઓછો થયો અને અછત જાહેર કરવામાં આવી. અને 2015માં પણ ખૂબ મજબૂત હતું અલ્લીનો, કે જ્યાં પણ 14% વરસાદ ઓછો થયો સરેરાશ કરતાં અને અછત જાહેર કરવામાં આવી. તો કુલ જે 16 વખત અલ્લીનોની અસર થઈ હતી તેમાંથી 9 વખત દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો છે. હવે આમ જોવા જાઓ તો 2015 પછી, એટલે કે આ વર્ષે 2026ની અંદર 11 વર્ષ બાદ જે છે તે અલ્લીનોની અસર જોવા મળી રહી છે. પરંતુ બીજા એક સારા સમાચાર, જો આ પરિસ્થિતિઓની એક તરફ કરીએ તો MJO મેડન જુલિયનની જો વાત કરીએ તો મેડન જુલિયન ઓસિલેશન જે છે તે તેના ફેઝ 2, 3 અને 4 એટલે કે ભારતની નજીક આવવા તરફ છે. વિષુવવૃત્ત પાસે ફરતું આ મેડન જુલિયન ઓસિલેશન 16 થી 30 જૂન દરમિયાન જે અત્યારના આફ્રિકાની દેશો તરફ છે તે હવે આવી રહ્યું છે વિષુવવૃત્તથી ભારત તરફ. અહીંયા આગળ એ શક્યતાઓ છે કે જ્યારે ભારત તરફ આવે છે તો મધ્ય ભાગના જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદ થઈ શકે છે. દક્ષિણ ભારતની અંદર તો વરસાદની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ આ MJO જ્યારે તેના બીજા, ત્રીજા અને ચોથા ફેઝમાં આવશે, કારણ કે 7મા, 8મા ફેઝમાં ફસાયેલું હતું, આગળ નહોતું વધતું, ને હવે જ્યારે આ બીજા, ત્રીજા અને ચોથા ફેઝમાં આવી જશે તો જે વરસાદ અટવાયેલો છે, ચોમાસું અટવાયેલું છે, તે ફરી એક વખત ભારતમાં આવી શકે છે. જેની રાહ આપણે જોતા હતા તે પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે તેવું હાલમાં જોતા લાગી રહ્યું છે. અને MJO જ્યારે બીજા, ત્રીજા અને ચોથા ફેઝમાંથી નીકળતું હશે ત્યારે આપણો જૂન, ત્યારબાદ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધીનો મહિનો આવી ગયો હશે, જેના કારણે એ ફાયદો થશે કે ચોમાસું જે આપણે વિચારીએ છીએ કદાચ તેના કરતાં ખરાબ ન હોય અને સારું રહી શકે છે. જો કે આ જો અને તોની વાત છે. અલ્લીનોની અસર ભૂતકાળમાં શું હતી તે પણ અમે આપને જણાવીને, જો MJO 16 થી 30 જૂનની વચ્ચે ભારત પર આવી જાય છે તો તેના કારણે પણ ચોમાસું વિધિવત રીતે આગળ વધી શકે છે.